આજે આપણે ધોરણ 7ના સંસ્કૃત વિષયની સ્વાધ્યાય પોથીના પાઠ 8 સમયોના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। પ્રશ્ન 1, નીચે આપેલા શબ્દોની સુવાચ્ય અક્ષરે લખો। તો અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એ એમના એમ લખવાના છે। 1 એક, 2 દ્વિ, 3 ત્રિ, 4 ચતુર, 5 પંચ, 6 ષડ, 7 સપ્ત, 8 અષ્ટ, 9 નવ, 10 10, 11 એકાદશ, 12 દ્વાદશ, 13 ઘટી, 14 સપાદ, 15 સાર્ધ, 16 પાદોન। પ્રશ્ન 2, સંસ્કૃતમાં સમય દર્શાવો। 1, અહીંયા 5 વાગેલા છે તો સંસ્કૃતમાં થશે પંચવાદનમ। 2 3 30 એટલે સાર્ધ ત્રિવાદનમ। 3 5 45 એટલે પાદોન ષડવાદનમ। 4 8 30 એટલે સાર્ધ અષ્ટવાદનમ। 5 1 45 એટલે પાદોન દ્વિવાદનમ। 6 ને 15 મિનિટ એટલે સપાદ ષડવાદનમ। પ્રશ્ન 3, જોડકા જોડો। 1 પાદોન 10 વાદનમ તો એની સામે આવશે 9 ને 45। 2 સપાદ અષ્ટવાદનમ તો એની સામે આવશે 8 અને 15 મિનિટ। 3 સાર્ધ 10 વાદનમ તો એની સામે આવશે 10 ને 30 મિનિટ। 4 પાદોન ષડવાદનમ તો એની સામે આવશે 5 ને 45 મિનિટ। 5મું ત્રિવાદનમ તો એની સામે આવશે 3। પ્રશ્ન 4, ઘડિયાળમાં સમય દર્શાવો। તો અહીંયા ઘડિયાળ આપી છે, ઘડિયાળમાં સમય દર્શાવવાનો છે। પહેલું છે સાર્ધ ત્રિવાદનમ એટલે 3 ને 30 મિનિટ। 2 સપાદ 9 વાદનમ એટલે 9 અને 15 મિનિટ। 3 પાદોન એકાદશ વાદનમ તો એમાં આવશે 10 ને 45 મિનિટ। 4 ચતુર્વાદનમ એટલે 4। 5 સાર્ધ સપ્તવાદનમ એટલે 7 ને 30 મિનિટ। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોને ધ્યાનપૂર્વક વાંચી સંસ્કૃતમાં ઉત્તર આપો। 1, જો રાધાની ઘડિયાળમાં હમણાં 6 વાગ્યા છે તો 1 કલાક બાદ તેની ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે શબ્દ તથા અંકોમાં લખો। જો રાધાની ઘડિયાળમાં અત્યારે 6 વાગ્યા હોય તો 1 કલાક પછી એની ઘડિયાળમાં 7 વાગે તો આવશે સપ્તવાદનમ। 2, જો તમારે આજે સવારે 8 વાગે શાળાએ જવાનું હોય તો તમે કેટલા વાગ્યાનું એલાર્મ મોબાઈલમાં લગાવશો તે સમયને નીચે આપેલા ઘડિયાળમાં દર્શાવો। તેમાં આપણે લખીશું 7 સપ્તવાદનમ। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો। થેન્ક યુ।